હા ફોટા પાડા કે લઈ જાવ. હા એ હું લઈ જાઉં, પેલા ઉભા કર્યો. જય શ્રી કૃષ્ણ. અહીંયા ને પોલીકેબ નું ઇન્વર્ટર હતું ને અહીંયા આવી જાય પાછા. જે જૂનું પોલીકેબ નું છે ને એ ઉતાર લેવાનું છે. એની જગ્યાએ હું નવું જે લઈ આવ્યો ને એ આપણે લગાડી દેવાનું છે પોલીકેબ નું ઇન્વર્ટર. એટલે અત્યારે બંધ છે ઇન્વર્ટર હવે, અને જે નવું લગાડી દે અહીંયા પાછું. હા તો મળતો જ હોય ને. આજે અહીંયા ડીસીડીબી પેલા બંધ કરી દીધું ને આ બાજુ એસીડીબી બંધ કરી દીધું. પેલા MC4 કનેક્ટર અહીંથી કાઢી લઈ પેલા, અને આ એસી ગન કાઢી લઈ, પછી ઇન્વર્ટર નીચે ઉતારી દઈ. હવે તમે જોઈ શકો છો કે આપણે MC4 કનેક્ટર અને આ બાજુ એસી ગન બંને કાઢી લીધા છે અને ઇન્વર્ટર નીચે ઉતારી લીધું છે. હવે તેની જગ્યાએ આપણે છે ને આ નવું ઇન્વર્ટર જે પોલીકેબનું આપણે લઈ આવેલા છીએ એ પોલીકેબનું ઇન્વર્ટર આપણે લગાડી દઈએ, અને ત્યાર પછી ઓટોમેટિક એસી અને ડીસી બંને ચાલુ કરશું. ત્યાર પછી ઓટોમેટિક ઇન્વર્ટર ચાલુ થઈ જશે. એટલે હવે અત્યારે કસ્ટમર છે ને એ અત્યારે તેના હાથે જ પોલીકેબનું ઇન્વર્ટર ખોલે છે.